રથયાત્રા હવે કોઈ એક ધર્મ કે કોમનો તહેવાર નથી, પરંતુ આ પર્વ લોકોત્સવ બની ગયો છે। આવી સ્થિતિમાં ગાંધીનગર શહેરમાં 41મી રથયાત્રાના આયોજન માટે તાજેતરમાં બેઠક મળી હતી, જેમાં રૂટ અને યાત્રાના અન્ય આનુષંગિક આયોજન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આગામી તારીખ 27મી જૂનના રોજ અષાઢી બીજે રથમાં સવાર થઈને ભગવાન જગન્નાથજી નીકળવાના છે, ત્યારે તેમની શાહી સવારીના સ્વાગતમાં નગરજનો પણ થનગની રહ્યા છે। ત્યારે આ વખતે પણ આ જ પ્રકારે રથયાત્રાનું આયોજન થવા જઈ રહ્યું છે। આગામી તારીખ 27મી જૂનના રોજ યોજાનારી ગાંધીનગરની 41મી રથયાત્રા માટે તડામાર તૈયારીઓનો નગરમાં પ્રથમ રથયાત્રા પ્રારંભ થઈ ગયો છે। સમિતિ અને યુવક મંડળ દ્વારા બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે। રૂટ પણ ફિક્સ કરી દેવામાં આવ્યો છે। પરંપરાગત રૂટ ઉપર ખાડા દૂર કરવા માટે રજૂઆત કરવામાં આવનાર છે, ત્યારે આજે રથને બહાર કાઢીને તેની સાફ સફાઈ કરવામાં આવી છે। આગામી દિવસોમાં રંગરોગાલ કરાશે અને વિશેષ ગરબા ભક્ત મણાગીરી પ્રસાદ સહિતની વિવિધ કામગીરી સેવા સ્વરૂપે ઉપાડી લેવામાં આવશે। ओम कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविंदाय नमो नमः। श्री पंचदेव मंदिर सेक्टर 22 गांधीनगर जेनी स्थापना शेठ श्री अमृतलाल रघुवंशदासना आगेवानी में 1972 में थई અને 1985 थी एमना आशीर्वाद साथे अने छत्रछाया में रथयात्रा समिति द्वारा 1985 थी रथयात्राનું प्रयाण करवामां आवे छे। रथयात्रा माटे समिति छे अने रथयात्राना सहयोगमां पंचदेव युवक मंडळ छे अने ट्रस्टीओ ए बधानो सहयोग छे अने हतो। अत्यारे पण अमितभाई शेठ ये ट्रस्टी है ने एमनो सारो सहयोग है। रथयात्रा माटे रथरे राखवा माटे जमीन पण एमणे राखवा माटे पूर्ति आपी है अने खूब खूब आनंदथी रथयात्रा उत्सव थाय छे। अत्यारे शरूआत थई गई है एमनी रथनुं रंगरोगान कर्युं छे हवे अने प्रजा तरफथी भक्तों तरफथी मगनी वगैरेनी प्रसादी थाय छे।